નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 7માં સમાવેશ પટની મોહલ્લો રાવપુરા સિયાપુરા પોલીસ સ્ટેશન પાછળ આવેલા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી જ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી નથી। જ્યારે ગઈકાલે કોર્પોરેશન દ્વારા રોડ બનાવવામાં આવ્યો, પરંતુ અધૂરી કામગીરી અને તકલાદી કામગીરી જોવા મળી છે। જે વિસ્તારમાં અડધો જ રોડ બનાવવામાં આવ્યો છે, જે અડધો રોડ બનાવવામાં આવ્યો નથી, અને જે રોડ બનાવવામાં આવ્યો છે તે તદ્દન તકલાદી કામગીરી કરવામાં આવી છે। ડામરની ઉપર સિમેન્ટ નાખવામાં આવ્યો, જ્યાં ગટર બનાવવામાં આવી છે તેના ઉપર પણ તકલાદી કામગીરી કરવામાં આવી છે, જેને લઈને આજે સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તકલાદી કામગીરીને લઈને વડોદરા નગરજનોના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે। તંત્ર હવે ક્યારે જાગશે તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આ વોર્ડ નંબર 7 છે, રાવપુરા વિસ્તાર આવે છે, સિયાપુરા પોલીસ સ્ટેશનની ગલી। અહીં આગળ કોર્પોરેશનના અનગઢ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓ, અભણ કોન્ટ્રાક્ટરો દ્વારા 2 દિવસ પહેલા રોડ બનાવવામાં આવેલો છે। રાત્રે 2 વાગે આવીને ડામર પાથરી ગયા, ના ગટરો ખુલ્લી રાખી, કશું ને એના પર પાથરી દીધું। આજુબાજુ નીકો બધી ખુલ્લી રાખી અને પછી જાહેર રજૂઆત કરી, એટલે ગઈકાલે આવીને સાદો સિમેન્ટ પાથરીને જતા રહ્યા અને રાત્રે આવીને કુંડીઓ તોડીને ગયા પાછા ખોલીને। એટલે ડબલ ખર્ચા કરે છે, અભણ કોન્ટ્રાક્ટર છે। અને આપણું વડોદરા શહેર પછી કઈથી વિકાસ થાય? જો આવા જ ખર્ચા ડબલ થતા હોય તો વડોદરા શહેરનો વિકાસ દૂર દૂર સુધી નહીં થાય। ડામર પાથરીને એની ઉપર સિમેન્ટ પાથરી ગયા છે। અડધી કામગીરી કરી છે, અડધું કર્યું છે, અડધું આજુબાજુ નથી કર્યું। બંદિશ શાહ કોઈ જોવા આવતું નથી, આજ સુધી કોઈ આવ્યું નથી અહીં જોવા। સંદીપ। આ વડીવાડી પટની મોહલ્લો રાવપુરા વિસ્તારમાં આવે છે। આ વિસ્તારમાં ઘણા વર્ષોથી તો રોડ બન્યો જ નહોતો, અને ઘણા વર્ષો પછી રોડ બનાવ્યો ત્યારે અડધો રોડ બન્યો, પણ સીધો રોડ બનાવી દીધો છે। આજુબાજુ દુકાનો વાળાઓ છે, બધી દુકાનોમાં તમે જુઓ, આજુબાજુના બધા પટ્ટામાં બધી જગ્યાએ પાણી ભરાય એવો રોડ બનાવી દીધો। કિચડ, કાદવ આવું બધું થયા કરશે, ગટર ઉભરાય। આ ગટર એક ખોદીને હમણાં પાછી કાલે રોડ બનાવવાની પાછી ગટર પૂરી દીધી, પાછી ગટર બી જ ખોલી નાખી। આવા અને નેતાઓ તો એવા છે કે કઈ કહેવાય એવું નથી। આટલા વર્ષોથી ચૂંટણી આવશે એટલે આવશે, બાકી આટલા ટાઈમથી કોઈ નેતાઓને મેં જોયા નથી કે કોણ છે નેતા અહીંનો, અહીંના કોર્પોરેટર કોણ છે એ બી અમને નથી ખબર। કોઈ અત્યાર સુધી આયા જ નથી, અને આ પબ્લિક ના પૈસા ખોટું વેરફાર થઈ રહ્યું છે। તમે આગળ આવીને જુઓ તમે, અને આ ડામર બી નથી નાખેલો, આ કાળું ખાલી પેલું કપચી નાખીને ઉપર સિમેન્ટ નાખી દીધો છે। મારું નામ ગૌરાંગ છે।